કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું નવીન પટેલ, મારી ચેનલ મેથ્સ વિથ નવીન પટેલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 ચેપ્ટર 2 ત્રિકોણમિતિય પ્રતિવિધેયોમાં ગુજકેટના પ્રીવિયસ યરના MCQs આપણે પાર્ટ 2 તરીકે એને સોલ્વ કરીશું. હવે અહીંયા અત્યાર સુધીમાં આપણે આગળ એટલે પાર્ટ 1માં 7 MCQ કર્યા હતા. હવે આપણે 8માંથી શરૂઆત કરીએ છીએ. જે 8મો છે જે ગુજકેટ 24 એટલે કે 24માં પૂછાયેલો છે, બરોબર? તો tan ઇનવર્સ -1 પ્લસ sec ઇનવર્સ -2 પ્લસ sin ઇનવર્સ 1/√2 નું મૂલ્ય આપણે અહીંયા શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ. તો કે tan ઇનવર્સ -1 ની કિંમત મૂકવી છે તો આપણે tan ઇનવર્સ નો નિયમ જાણીએ છીએ. જો tan ઇનવર્સ -x હોય તો -12 આવે, તો આપણે લખીશું -tan ઇનવર્સ 1, બરોબર, પ્લસ પછી sec ઇનવર્સ -x નો શું નિયમ છે? તો કે પાઈ માઇનસ sec ઇનવર્સ x, તો કે પાઈ માઇનસ sec ઇનવર્સ 2 પ્લસ sin ઇનવર્સ 1/√2. તો 1/√2 sin માં ક્યારે આવે? તો કે π/4 છે, તો ડાયરેક્ટ આપણે મૂકી દઈશું π/4, બરોબર. sin π/4 1/√2. ઓકે, એટલે sin ને પેલી વાર લઈ જઈએ તો કે sin ઇનવર્સ 1/√2 બરાબર π/4. આપણે π/4 મૂકી ગયા. ત્યારબાદ આપણે આગળ વધીએ તો કે જુઓ tan ઇનવર્સ 1 ની કિંમત શું થાય? તો કે π/4 થશે, એટલે -π/4 પ્લસ પાઈ તો હતા. હવે sec ઇનવર્સ એનું cos ઇનવર્સમાં રૂપાંતર કરું તો 1/2 થઈ જાય પ્લસ π/4. હવે જુઓ π/4 બંને કેન્સલ થશે, તો કે પાઈ માઇનસ રહેશે. હવે cos ઇનવર્સ 1/2 ક્યારે આવે? એટલે કે cos ના 1/2 ક્યારે આવે? તો કે cos π/3 એ આપણને 1/2 મળે. તો માટે cos ઇનવર્સ 1/2 ઇઝ ઇક્વલ ટુ π/3. આપણે લખીશું પાઈ માઇનસ π/3. તો આપણે સાદું રૂપ આપીએ તો શું થાય? તો કે 3 એટલે કે 3π માઇનસ π/3 ઇઝ ઇક્વલ ટુ 2π/3. એટલે આપણો જવાબ ડી આવે છે. ક્લિયર? ત્યારબાદ 9મો MCQ જે ગુજકેટ 24માં જ પૂછાયેલો છે. sin ઇનવર્સ ઓફ sin 23π/6. તો 23π છે, તો આપણે એને 6 ચોક 24 એટલે કે 24π માઇનસ π તરીકે લખી શકીએ. તો આપણે એ રીતે સાદું રૂપ આપીશું અને sin નો જે પણ આ થીટા છે એને આપણે પ્રથમ ચરણમાં ફેરવીશું, બરાબર. તો ચલો આપણે સાદું રૂપ આપીએ. તો કે sin ઇનવર્સ ઓફ sin 24π માઇનસ π છેદમાં 6 is equal to sin ઇનવર્સ 24π/6 કરીએ તો sin 4π માઇનસ π/6. તો હવે જો 4π એટલે પાછું એ બિંદુ કહેવાય, એટલે કે θ = 0 આગળનું જે બિંદુ હતું આપણને કે એ 10 પોઈન્ટ જેમ મળતો હતો, એ આગળનું બિંદુ કહેવાય એકમ વર્તુળમાં. હવે એમાંથી આપણે માઇનસ કરીએ છીએ π/6, એટલે કે ચોથા ચરણમાં આપણે આવવાનું થાય. તો ચોથા ચરણમાં sin ની કિંમત કેટલી થાય? તો કે sin ની કિંમત ઋણ હોય, તો આપણે લખીશું માઇનસ આગળ. અને બીજું 4π છે, એટલે કે પાઈના ગુણાંકમાં કોઈ પણ હોય તો એ એવા સંજોગોમાં વિધેય બદલાતું નથી. તો આપણે અહીંયા સાદું રૂપ આપીશું sin ઇનવર્સ માઇનસ sin π/6. હવે આપણે જાણીએ છીએ કે sin ઇનવર્સ -x હોય તો શું કરીએ છીએ? આપણે -12 લાવી દઈએ છીએ. તો આપણે લખીશું માઇનસ sin ઇનવર્સ sin π/6, બરાબર. હવે sin ઇનવર્સ ઓફ sin π/6 છે. π/6 પ્રથમ ચરણમાં છે. sin ઇનવર્સનો વિસ્તાર સમૃદ્ધ અંતરાલ -π/2 થી સમૃદ્ધ અંતરાલ π/2 છે, બરોબર. તો એટલે કે ચોથું ચરણ અને પહેલું ચરણ છે. તો પહેલા ચરણમાં આપણે π/6 છે, તો આપણે કોઈ વાંધો આવે નહીં, એના વિસ્તારની અંદર જ છે. તો આપણે sin ઇનવર્સ અને sin ને કેન્સલ કરી શકીએ. તો આપણે કેન્સલ કરીએ તો આપણને શું મળે? તો કે આપણને કેન્સલ કરીએ તો sin ઇનવર્સ અને sin કેન્સલ થાય તો કે -π/6 મળે છે. તો -π/6 એટલે કે બી આપણને આન્સર મળે છે, બરોબર. ત્યારબાદ આપણે જોઈએ 10મો. તો 10માની અંદર કહે છે કે જે ગુજકેટ 23માં પૂછાયેલો છે, અહીંથી 23ના દાખલા સ્ટાર્ટ થયા. તો એમાં cos ઇનવર્સ ઓફ cot ઓફ સિગ્મા i = 1 2 3 cot ઇનવર્સ i. તો
તો આપણે પહેલા આ જે સિગ્મા વાળું પદ છે કૌંસનું એનું પહેલા સાદુરૂપ આપી દઈએ, પછી આપણે મૂળ કિંમત મૂકીએ. તો આપણે જોઈએ કે સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 2 3 cot ઇનવર્સ i બરાબર આપણને શું મળે? તો કે i ની કિંમતો આપણે અહીંયા લખવાની થાય. તો i બરાબર આપણે 1 લખીએ, 2 લખીએ અને 3 લખીએ. એ રીતે અલગ અલગ કિંમતો મૂકીને પછી એનો આપણે સિગ્મા છે એટલે સરવાળો કરીએ. તો અહીંયા આપણને મળશે cot ઇનવર્સ 1 પ્લસ cot ઇનવર્સ 2 પ્લસ cot ઇનવર્સ 3. તો અહીંયા જો cot ઇનવર્સ 1 ની કિંમત શું થાય? તો કે cot નો tan ઇનવર્સમાં કરો તો 1/1 એટલે કે મીન્સ એના જ પદ આવે. તો અહીંયા આપણે સાદુરૂપ આપી દઈએ tan ઇનવર્સ 1 પ્લસ cot ઇનવર્સનું આપણે કરીએ તો tan ઇનવર્સ 1/2 પ્લસ tan ઇનવર્સ 1/3. હવે tan ઇનવર્સ 1 ની કિંમત આપણે જાણીએ છીએ π/4, એટલે કે tan π/4 1 થાય. તો આપણે સાદુરૂપ સાઈડમાં લખી દઈએ tan π/4 1 માટે tan ઇનવર્સ 1 π/4. તો આપણે અહીંયા લખીશું π/4 પ્લસ હવે tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y નો જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરીએ તો આપણને શું મળે? તો કે tan ઇનવર્સ 1/2 પ્લસ 1/3 છેદમાં 1 માઇનસ 1/2 ઇન્ટુ 1/3. બરાબર? આનું આપણે સાદુરૂપ આપીએ તો શું થાય? તો કે π/4 પ્લસ tan ઇનવર્સ સાદુરૂપ આપણે આપીએ જુઓ તો કે લસા લઈએ 3 × 3 2 × 2 છેદમાં 3 દુ 6 એના છેદમાં જોઈએ 3 દુ 6 નો લસા લઈએ 6 માઇનસ 1 છેદમાં 6. તો કે આનું સાદુરૂપ શું થાય? તો જુઓ અંશનો છેદ ને છેદનો છેદ બંને સેમ છે 6, એ બંને કેન્સલ થઈ જાય. હવે અંશમાં જુઓ તમે અંશના અંશની અંદર તો 3 + 2 એટલે 5 થાય અને છેદના અંશની અંદર જુઓ 6 - 1 એટલે 5 થાય. તો બંને 5 એ પણ કેન્સલ થાય. તો આપણને જવાબ શું મળે? તો કે π/4 પ્લસ tan ઇનવર્સ 1. હવે tan ઇનવર્સ 1 ની કિંમત આપણે અહીં જોઈ છે π/4 જ છે. તો આપણને મળે π/4 પ્લસ π/4 એટલે કે π/2 મળશે આપણને. બરાબર? π/4 એટલે 45, 45 + 45 90 એટલે π/2 મળે. હવે આપણે જે બાકીનો ભાગ છે એનો આપણે સાદુરૂપ આપીએ તો જુઓ આપણને આ કીધું છે cos ઇનવર્સ ઓફ cot. હવે આ આખો સિગ્મા હતો એની વેલ્યુ આપણને કેટલી મળી? તો કે π/2 મળી. તો અહીંયા આપણે લખીશું π/2. આપણે જાણીએ છીએ તો કે cot ઇનવર્સ cot π/4 સોરી π/2 બરોબર. તો cot π/2 છે એટલે કે cos π/2 sin π/2. તો cos π/2 ની કિંમત તો 0 થાય. તો આ કિંમત શું આવે આપણને? તો કે 0 મળે. તો કે cos ઇનવર્સ 0. હવે cos ઇનવર્સ 0 ની કિંમત ક્યારે મળે? એટલે કે cos પોતે આપણે અહીંયા લખી જોઈએ કે જુઓ cos 0 ક્યારે આવે? તો કે cos π/2 0. બરાબર? તો માટે cos ઇનવર્સ 0 π/2 મળે છે. બરાબર? ઓકે. તો કે cos ઇનવર્સ 0 બરાબર આપણને π/2 મળશે. તો આપણો આન્સર આવશે ડી. ઓકે, આ આન્સર છે. તો હવે જોઈએ 11મો MCQ જે ગુજકેટ 23માં પૂછાયેલો છે. એમાં પણ આપણે સાદુરૂપ પહેલા આપીશું કે અહીંયા cos ઓફ sec ઇનવર્સ છે, sec ઇનવર્સને હું cos ઇનવર્સમાં ફેરવી દઈશ. અહીંયા tan ઓફ cot ઇનવર્સ છે, cot ઇનવર્સને હું tan ઇનવર્સમાં ફેરવીશ તો 1 થઈ જાય. બરોબર? એનું વ્યસ્ત લેવાય. sin ઓફ cosec ઇનવર્સ છે તો cosec ઇનવર્સનું sin ઇનવર્સમાં ફેરવીશું તો પણ એનો વ્યસ્ત લેવાનો થશે. તો આ ત્રણેયનો આપણે પહેલા વ્યસ્ત લઈ લઈએ. તો આપણે શરૂઆત કરી દઈએ કે જુઓ cos ઓફ cos ઇનવર્સ 1/2 થશે પ્લસ tan ઓફ tan ઇનવર્સ 1/√3 થશે પ્લસ sin ઓફ sin ઇનવર્સ √3/2 છે. બરોબર? તો હવે જુઓ આપણે આની અંદર સાદુરૂપ આપીએ તો શું થાય? cos ઓફ cos ઇનવર્સ 1/2 છે તો કે cos છે એનો વિસ્તાર -1 થી 1 છે. બરોબર? તો cos નો જે વિસ્તાર -1 થી 1 છે એમાં જ 1/2 આવે તો આપણે એને કેન્સલ કરી શકીએ. તો આપણને એ કિંમત મળશે 1/2. પછી tan ઓફ tan ઇનવર્સ 1/√3 છે તો tan નો પોતાનો વિસ્તાર શું? તો કે r એટલે કે વાસ્તવિક સંખ્યાગણ. તો વાસ્તવિક સંખ્યાગણમાં 1/√3 આવે જ છે તો આપણે લખીશું. તો એની અંદર આપણને કિંમત મળશે 1/√3 પ્લસ sin ઓફ sin ઇનવર્સ √3/2.
તો એમાં પણ સાઇનનો વિસ્તાર છે -1 થી 1 સમૃદ્ધ અંતરાલ. તો એવા સંજોગોમાં આપણને √3/2 જે છે કિંમત એ આપણને મળે છે. બરાબર, તો આપણને √3/2 આપણે લખી દઈશું. હવે જુઓ, બધાનો છેદ આપણે 2 છે, √3 છે, 2 છે, તેનો લસા લઈએ તો 2√3 થાય. તો આપણે લસા લઈ લઈએ પહેલા, તો કે 2√3. હવે 2√3 છેદમાં લાવવા માટે અહીંયા 2 ને કેટલા વડે મલ્ટીપ્લાય કરવા પડે? તો કે √3 વડે. √3 ને કેટલા વડે મલ્ટીપ્લાય કરવા પડે? તો 2 વડે. છેલ્લે પાછા 2 છે તો એને √3 વડે મલ્ટીપ્લાય કરવા પડે. બરોબર, હા, √3 વડે મલ્ટીપ્લાય કરું તો √3 હતા ને ઇન્ટુ √3 મારે કરવા પડે. બરોબર, એટલે ઇન્ટુ √3. તો મને અહીંયા સાદું રૂપ શું મળશે? તો આ √3 તો છે એઝ ઇટ ઇઝ, તો √3 રાખીશ. 2 છે તો 2 રાખીશ. √3 ઇન્ટુ √3 એટલે √3 નો સ્ક્વેર થાય, તો રૂટ ને સ્ક્વેર ઉડી જાય તો આપણને જવાબ મળે 3. છેદમાં આપણને મળે 2√3. તો જો અહીંયા √3 + 5 થશે. બરોબર, તો √3 + 5 છેદમાં 2√3. બરોબર, હવે આન્સર આપણે ચેક કરીએ તો આપણો સી આન્સર આવે. તો કે જુઓ 5 + √3 / 2√3. બરોબર, તો આપણને સી આન્સર મળે છે. તો અહીંયા આપણે 11 MCQ પૂરા થાય છે. હવે 12મા MCQ માં જોઈએ તો જે ગુજકેટ 23 માં પૂછાયેલો છે, જો cos ઇન્વર્સ √3/2 + sin ઇન્વર્સ x = 1, તો x ની કિંમત અહીંયા આપણે શોધવાની છે. તો અહીંયા આપણે શરૂઆત કરીએ તો કે જુઓ cos ઇન્વર્સ √3/2 + sin ઇન્વર્સ x બરાબર 1 છે. તો 1 ને આપણે cosના સ્વરૂપમાં ફેરવીએ તો શું આવે? તો કે cos 0 એ 1 થાય. બંને બાજુ હવે cos આપણે ઉડાડી દઈએ તો આપણને શું જવાબ મળશે? તો કે cos ઇન્વર્સ √3/2 + sin ઇન્વર્સ x = 0. તો હવે આપણે જોઈએ તો આપણે x ની કિંમત શોધી એટલે sin ઇન્વર્સ x ને આપણે કરતા કરીએ તો આપણને આ કિંમત માઈનસ મળશે, -cos ઇન્વર્સ √3/2. હવે જુઓ, cos ની કિંમત √3/2 ક્યારે મળે? તો કે cos π/6 = √3/2. તો માટે cos ઇન્વર્સ √3/2 = π/6. બરાબર, તો અહીંયા આપણે એની કિંમત મૂકીશું. આ કિંમત જે આ કૌંસ છે એની કિંમત આપણે જોઈએ તો કે π/6 થશે. માટે sin ઇન્વર્સ x = -π/6. તો કે હવે માટે આ sin ઇન્વર્સ એને હું સામે બાદ લઈ જાઉં તો x = sin x, sin x = sin of -π/6 થશે. હવે sin -x બરાબર શું થાય? -12 આવી જાય. તો કે -sin π/6. તો કે π/6 ની કિંમત, sin π/6 ની કિંમત શું થાય? તો કે -1/2 થશે. એટલે sin π/6 ની કિંમત 1/2 છે, આગળ માઈનસ સાઇન છે એટલે -1/2 આપણને મળે છે, જે આપણો આન્સર બી છે. હવે જોઈએ આપણે 13મો MCQ જે ગુજકેટ 22 માં પૂછાયેલો છે. જો sin ઇન્વર્સ a = α + β અને sin ઇન્વર્સ b બરાબર α - β, તો sin² α + cos² β બરાબર ખાલી જગ્યા. આ દાખલો સારો એવો દાખલો છે જે ત્રિકોણમિતિના એક મહત્વના સૂત્ર ઉપર આધારિત છે. આપણે જોઈએ તો જુઓ, અહીંયા sin ઇન્વર્સ a છે તો કે આપણે sin ઇન્વર્સ a બરાબર α + β છે. તો એને હું આ રીતે લખી શકું. આ sin ઇન્વર્સને સામે બાદ લઈ જાઉં તો a = sin α + β લખી શકાય. એવી જ રીતે sin ઇન્વર્સ b બરાબર α - β છે. તો sin ઇન્વર્સ ને આપણે સામે બાદ લઈએ sin માં કન્વર્ટ થાય તો કે b = sin α - β થાય. બરોબર, હવે જુઓ આપણે એક સૂત્ર ભણ્યા છે જે ત્રિકોણમિતિમાં છે કે sin α + β into sin α minus beta is equal to sin square alpha minus sin square beta. આ સૂત્ર આપણે ભણેલા છે. તો આ સૂત્રના આધારે આપણે આગળ વધીએ તો કે સૌથી પહેલા આપણને શું મળે છે? તો કે જુઓ, sin alpha plus beta ની કિંમત શું છે આપણી પાસે? તો કે a છે.
તો આ a ઇન્ટુ આની કિંમત શું છે તો કે b છે બરોબર આલ્ફા માઇનસ બીટા સાઇન આલ્ફા માઇનસ બીટા ઇઝ b તો b આપણે મૂકી દઈએ હવે આપણે આ છે સાઇન સ્ક્વેર આલ્ફા છે હવે આપણે શું જોઈએ છે સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા તો આ સાઇન સ્ક્વેર ને હું કોસ સ્ક્વેર માં ફેરવવું હોય તો શું લખીએ આપણે 1 માઇનસ કોસ સ્ક્વેર બીટા બરોબર હવે આ પદને હું સાદું રૂપ આપવાનું છે બરોબર તો આપણે ઉપર લખીએ તો કે ઇન્ટુ a ઇન્ટુ b બરાબર સાઇન સ્ક્વેર આલ્ફા -1 પ્લસ કોસ સ્ક્વેર બીટા બરોબર આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું એટલે કોસ સ્ક્વેર બીટા હવે આપણે કિંમત કોની શોધવાની છે સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટાની તો બંને કિંમતો અહીંયા રહેવા દઈએ અને બાકીના બંને આ બાર લઈ લો તો આપણને કિંમત મળે a ઇન્ટુ b પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા તો અહીંયા આપણને સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા બરાબર શું મળ્યું તો a ઇન્ટુ b પ્લસ 1 તો a ઇન્ટુ b પ્લસ 1 એ આપણો આન્સર થાય છે આપણે એને સરખી રીતે લખવું તો આ રીતે લખી દઈએ કે સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા બરાબર ab પ્લસ 1 તો ab પ્લસ 1 એટલે ab પ્લસ 1 જે આપણો આન્સર થાય છે બરોબર હવે જોઈએ આપણે 14મો MCQ છે કે જો 2 sin inverse x is equal to sin inverse of 2x into under root 1 minus x square તો x belongs to ખાલી જગ્યા એટલે x ની વિસ્તાર આપણે શોધવાનો x કયા વિસ્તારમાં આવેલો છે આ એક્ચ્યુઅલી ઉદાહરણ છે ટેક્સ્ટ બુકનું પણ જેની અંદર આપણે ચકાસવાનું હતું અને એમાં આપણને શરત x belongs to આપી દીધી હતી અહીંયા આપણે x belongs to શોધવાનું છે આને આપણે એકથી વધારે રીતે કરી શકીએ છીએ તો સૌથી પહેલા તો આપણે જોઈએ તો જો આની અંદર તમે x બરાબર ધારો તો શું તો ધારો કે આપણે અહીંયા x બરાબર હું sin θ ધારું તો મને અહીંયા 2 sin θ into 1 minus sin square θ થશે બરોબર તો અહીંયા આપણે ડાબી બાજુથી સ્ટાર્ટ કરીએ ડાબા બરાબર sin inverse 2x under root 1 minus x square અહીં આપણે x બરાબર sin θ લેતા θ બરાબર શું મળે તો કે sin inverse x મળે આપણે એ નિયમ મુજબ આગળ વધીએ તો sin inverse 2 sin θ under root 1 minus sin square θ થશે હવે 1 minus sin square θ એટલે cos square થઈ જાય બરોબર તો આપણે લખીશું sin inverse 2 sin θ into cos θ થશે હવે 2 sin θ into cos θ એટલે સૂત્ર છે sin 2θ નું તો આપણે લખીશું sin inverse sin 2θ હવે આપણે જોઈએ અહીંયા આન્સર શું આવે છે 2 sin inverse x આવે એટલે એનો મતલબ કે અહીંયા 2θ આવી જશે તો અહીંયા આપણને 2θ મળે sin inverse ને sin બંને કેન્સલ થાય તો હવે એના માટે એક શરત છે કે જો આપણને 2θ મળે 2θ એટલે θ ની કિંમત લખીએ તો 2 sin inverse x થાય θ બરાબર આપણે sin inverse x તો આપણે ઓકે છે તો એનો મતલબ કે આ શરતનું પાલન થાય છે sin inverse ને sin ઉડે છે એટલે એનો મતલબ જો 2θ belongs to સમરૂપ અંતરાલ -π/2 થી π/2 હોય તો જ આ 2θ મળે તો જ 2θ જવાબ તરીકે મળે બરોબર ઓકે હવે 2θ નો આપણને વિસ્તાર મળી ગયો તો 2θ નો વિસ્તાર આપણે લખીએ તો કે માટે -π/2 less than 2θ less than equal to 2θ π/2 આ આપણને મળે -π/2 less than equal to 2θ less than equal to π/2 પણ θ બરાબર શું છે તો કે θ બરાબર આપણી પાસે sin inverse x છે તો આપણે લખીએ -π/2 તો આપણે θ નું પહેલા કન્વર્ટ કરીએ તો આને 2 વડે ડિવાઈડ કરવા પડશે તો જ આપણને θ મળે તો 2 વડે ડિવાઈડ કરું તો π/4 -π/4 less than equal to θ less than equal to π/4 થાય છે બરોબર હવે જોઈએ તો આપણે
થીટાની કિંમત મૂકીએ તો થીટાની કિંમત મળે માઇનસ પાઈ બાય 4 લેસ દેન ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ એક્સ લેસ દેન ઇક્વલ ટુ પાઈ બાય 4. હવે જુઓ માઇનસ પાઈ બાય 4 એટલે એકચ્યુઅલી પાઈ બાય 4 ની વાત. પાઈ બાય 4 ક્યારે મળે તો કે સાઇન ઇનવર્સ, અથવા ચલો સાઇન વડે આપણે એવી રીતે ઉલટી પ્રક્રિયા કરવી હોય, પાઈ બાય 4 ની કિંમત મૂકવી હોય તો સાઇન ઇનવર્સ 1/√2 મુકાય, અને એમ ના મૂકવું હોય બધાને સાઇન વડે ગુણી નાખો, બરોબર? તો બધાને સાઇન વડે ગુણી નાખું તો મને અહીંયા શું કિંમત મળે તો કે સાઇન માઇનસ પાઈ બાય 4 લેસ દેન ઇક્વલ ટુ સાઇન ઓફ સાઇન ઇનવર્સ એક્સ લેસ દેન ઇક્વલ ટુ સાઇન પાઈ બાય 4. તો શું જવાબ મળશે જુઓ, આ માઇનસ 12 આવી જશે અને અહીંયા આપણને મળશે સાઇન પાઈ બાય 4 લેસ દેન ઇક્વલ સાઇન ને સાઇન ઇનવર્સ કેન્સલ થાય એક્સ મળે અને અહીંયા આપણને મળે સાઇન પાઈ બાય 4. હવે સાઇન પાઈ બાય 4 ની કિંમત આપણે જાણીએ છીએ 1/√2, તો કે માઇનસ 1/√2 લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ ટુ 1/√2 મળે. તો અહીંયા આપણો વિસ્તાર શું થશે તો એક્સ પોતે શું મળશે, અહીંયા જવાબ તરીકે આપણે લખી શકીએ કે એક્સ છે એ બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ માઇનસ 1/√2 થી 1/√2 થાય. ઓકે, તો આ આપણો આન્સર થશે. તો જે આન્સર તરીકે અહીંયા આપણને સી આપેલો છે. ક્લિયર? તો આમ આપણા અહીંયા 14 MCQ પૂરા થાય છે, જેમાં ગુજકેટ 22માં 2 પૂરા થયા છે, હજી એક બાકી છે. એ નેક્સ્ટ ટાઈમ આપણે આગળ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.